મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છીએ થરાદ તાલુકાનું આજાવાડા ગામ. બનાસ ડેરીના કર્મચારી છે ડૉક્ટર સાહેબ, નામ છે એમનું કાનાભાઈ, અને કેડી ચૌધરી નામથી અહીંયા પ્રખ્યાત છે. મિત્રો, પશુઓમાં સંવર્ધન, નસલ સુધાર, બ્રીડિંગ એ કામમાં એ માહિર છે, અને આ વિસ્તારમાં એમનું બહુ મોટું એવું નામ છે. અને ઓવરઓલ એમના બ્રીડિંગ થકી પશુઓમાં જે દૂધ જોવા મળી રહ્યા છે, અદ્ભુત જોવા મળી રહ્યા છે. અને બનાસ ડેરી થકી જે અહીંયા રેકોર્ડનું જે કામકાજ છે આ વિસ્તારમાં એમના થકી થઈ રહ્યું છે. અને એમનું ખુદનું પણ પશુપાલન મિત્રો બહુ મજબૂત છે. એચએફ ગાયો અને બંને ભેંસો મહેસાણી અહીંની નળ વિસ્તારની ખૂબ સારી એવી બ્રીડ રાખે છે. દૂધ પણ બહુ સારું એવું ભરાવી રહ્યા છે, અને દૂધના રેકોર્ડ પણ બહુ સારા એવા છે. અને ઓવરઓલ આ વિસ્તાર ગરમીવાળો વિસ્તાર, 40-45 ડિગ્રી ગરમી, આ વિસ્તારમાં પણ એચએફ ગાયોને કેવી રીતે હેન્ડલ કરવી, કેવી રીતે અહીંયા રાખવી, એના વિશે તમને ખૂબ સારું એવું નોલેજ મળવાનું છે. તો મિત્રો, વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, ખૂબ સારી એવી ઇન્ફોર્મેટિવ જાણકારી મળવાની છે. તો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. કેમ છો ડૉક્ટર સાહેબ? મજામાં? મજામાં. કેટલા સમયથી પશુપાલન કરો છો? પશુપાલન તો આમ તો બાપ દાદાથી કરતા આવ્યા છો, પણ મારાથી ચાલુ કરી 10 વર્ષથી અમને. અચ્છા, 10 વર્ષથી. કેટલા પશુ છે આપણી જોડે? નાના મોટા 28 પશુ છે મારી. 28 પશુ. નાના બચ્ચા પણ આવી ગયા, મોટા પણ આવી ગયા. મોટા પણ આવી ગયા. આપણી પાસે જે ગાયો છે એમાં કેટલા દૂધ છે? આપણી પાસે જે મોટી ગાયો છે એ કેટલી ગાયો દૂધ ઉપર છે હાલ? દૂધ હાલ તો 4 છે, અને એક આ જ વિયાણી છે, 5મી. ટોટલ 5 છે. અચ્છા, અને ભેંસો પણ નાખો છો? ભેંસો છે હાલ 3 ભેંસો હાલ દોવા હાલે છે, અને 4 ભેંસો બાખડ છે. અચ્છા, કેટલું આપણે આ વર્ષનું કેટલું થયું ટર્નઓવર? આ સાલનું મારે 40,000 લીટર દૂધ ભરાયું છે વાર્ષિક, અને પૈસામાં ગણો તો 15,57,000. 15,57,000. હા, 15,57,000. કેટલા પશુ દોયા હતા એ ટાઈમે? 11 પશુથી. 11 પશુ. સારું કહેવાય. આપણા ફાર્મ ઉપર ગાયો આગળ છે કે ભેંસો આગળ છે? ના, આગળ ગાયો છે, એ છે. અને જે ભેંસો છે કયા વિસ્તારની છે આપણી? છે તો અહીંની ભેંસ છે, તો લોકલ આપણી નેડ ગઈ. નઈટ ભેંસ. ડૉક્ટર સાહેબ, એક તમે ડૉક્ટર છો, રેડી? બનાસ ડેરી થ્રુ આપણે એક ડૉક્ટર છો, અને ખૂબ સારું એવું કાર્ય છે. હવે આ વિસ્તાર આ જોઈએ આપણે તો એક સૂકો વિસ્તાર કહેવાય. અત્યારે નેરના હિસાબે થોડુંક હરિયાળી ખરી, પણ પહેલાં નેર નથી એ ટાઈમે સૂકો વિસ્તાર કહેવાતો. અને પર્ટિક્યુલર સમજી લો કે જે વિસ્તારમાં ગરમી હોય એની જગ્યાએ આ વિસ્તારમાં ગરમી વધુ પડે છે. હાલે નોર્મલી 40-45 ડિગ્રી, આપણે જ્યારે બપોર માપી ત્યારે 41-42 ડિગ્રી હતું. આ વિસ્તારમાં એચએફ ગાયો સર્વાઈવ કરી શકે? હા, અમારા તો ઇલાકામાં રેડી છે. 5 વર્ષથી હું રાખું છું, એચએફ કમ્પ્લીટ ચાલે. તો ઓવરઓલ જે વિસ્તારમાં ગરમી પડતી હોય એ જગ્યા ઉપર પણ હા ચાલે, ઘરની ઓલાદ હોય તો ચાલે. બહારથી લાવીને તમે કરો તો બધે સેટ થાય ન થાય કોઈ નક્કી ન કરે. કોઈ આપણે બ્રીડ વાળી ગાયો લાવીએ, પંજાબ છે કે બેંગ્લોર છે, તો રખરખાવ ઉપર જાય, હવે કેવી રીતે રાખે એ ઉપર થાય. એમ મારે તો જો શેડ કેટલો હાઈટમાં છે, એમ પંખા ફોગર બધી સિસ્ટમ કરે તો વધુ ના આવે, પછી વધુ ના આવે. ચલો આપણે તમારા ફાર્મ ઉપર જઈએ. હવે મિત્રો, એમણે જે ફાર્મ બનાવ્યો છે મિત્રો, બહુ ગજબનો બનાવ્યો છે. અને પર્ટિક્યુલર સમજી લો કે હવે તમે કોઈ બી પશુપાલન શરૂઆત કરો તો આ ટાઈમનો તમે ફાર્મ બનાવશો તો જ તમે પશુપાલનમાં ઓછા માણસોએ સારું કાર્ય કરી શકશો, અને પશુ પણ એ સુખીથી રહેશે. હવે ઘણા બધા એવા મિત્રોને હું કહેતો હોઉં છું વિડીયામાં કે તમે ફાર્મ બનાવો તો વાડો બનાવો, પર્ટિક્યુલર એક ઢકાણ તમે બનાવો, અને એના ફરતે તમે ડિવાઇડેડ મીન્સ એક વાડા ટાઈપનું બનાવો, જે લોખંડ અથવા કોઈ તમારી પાસે એવા બંબુની સ્ટીક હોય. પાઇપ પણ સારી રહે, લાકડું પણ સારું રહે, બંબુ પણ સારું રહે. જે કોઈ બી પશુપાલન આર્થિક રીતે કમજોર શરૂઆત કરે તો એ પાસે બંબુનો ઉપયોગ કરી શકે છે. જે ગાયો છે બધી આપણી અહીંની જ છે, લોકલ તૈયાર કરેલી. શરૂઆત આપણી ટોટલ જે અહીંયા જે ગાયો જોવા મળે છે આપણું સંવર્ધન જ છે. સંવર્ધન જ છે. મેક્સિમમ જે એક ગાય સૌથી વધારે દૂધ આપતી હોય કેટલી ગાય? 35 લીટર. આ રીએ આ ત્રીજા વેતરમાં બ્લેક ગાય કહો છો? હા, બ્લેક ગાય. અચ્છા, હા, ઓનલાઈન રેકોર્ડ કમ્પ્લીટ. 35 લીટર. હા. અચ્છા, એક ટાઈમ 17, એકદમ 18. આની જે કહેવાય ને બ્રીડ, હા, આપણી બનાસ ડેરીની છે. બનાસ ડેરી. અચ્છા, વેતર આનું ત્રીજા વેતરમાં. અચ્છા, જો મિત્રો, ત્રીજું વેતર છે, અને 35 લીટર દૂધ આપે છે. એનો કલર બ્લેક છે, અને એની તમે હાઈટ અને લંબાઈ બધી રીતે જોઈ શકો. 4 મહિના ગાભણ થયો. 4 મહિનાની ગાભણ છે. વિયાનો સમય કેટલો થયો? વિયાણ થઈ ગયા 10-11 મહિના. 10-11 મહિના. 4 મહિનાની ગાભણ ને 10-11 મહિનો વિયાણ. અત્યારે કેટલું દૂધ છે? હાલ છે બ્રો, કોણ લાગે 18 દેવું ને, 18 લીટર દૂધ છે બ્રો. 18 લીટર. હા, હાલ દોઈ ભલે દોઈ નાખશે. સારું કહેવાય. જો આ બધી અત્યારે દૂધ ઉપર જ છે. આ બધી દૂધ ઉપર. દૂધ નીકળી ગયા છે ગાયને? બાકી છે. ગાયનું દૂધ બાકી છે ને? દોવાનું બાકી છે. તૈયારી છે ભાઈ.
તો કેટલા મહિનાની બધી ગાભણ છે? હવે આ છે 2-5 મહિનાની ગાભણ, આ છે 4-4 2 મહિનાની ગાભણ, અચ્છા. અને આ છે 8 મહિનાની. આ 16માં વેતન વ્યાસ આપણી ફાર્મની જેવું ફર્સ્ટ ગાય, ફર્સ્ટ ગાય 16મું વેતર. 16મું વેતર. હવે જો મિત્રો આ 16 વેતર વ્યાજ ચૂકી છે. તમે સારું મેનેજમેન્ટ કરો ઓહો. અને ગાય શાંત, એટલે મિત્રો અત્યારે પણ જોઈ શકો તમે. અત્યારે ગાભણ છે, અત્યારે ગાભણ 8 મહિનાની ગાભણ છે. 8 મહિના ગાભણ છે. ઓચળ 4 ચાલુ જ છે. ચાલુ કમ્પ્લીટ એમ. અચ્છા, કેટલું દૂધ છે? આ એને 20 લીટર દાડમ છે, દિવસનું 20 લીટર. લીટર કરે. આ 16મું વેતર વ્યાજ છે કે 16મું વેતર વ્યાસ. 16મું વ્યાજ હા, છે? મારા ફાર્મમાં 10મું વેતર છે. 5 વેતર મેં કઈ લાવી હતી. અચ્છા, હા, તો ઉંમર કેટલી થઈ હશે આની? હવે તો 72 છે બરાબર. એની ત્યારે આવી જ દેખાતી હતી, આની એવી જ એમ અચ્છા, બંધ બોડીની. એટલે 16મું વેતર વ્યાજ છે. 16મું વેતર વ્યાસ. આપણે કોઈ બી સમજી લો કે સારો પશુપાલક હશે અને 2 વર્ષની અંદર તૈયાર કરી. હા, 2 વર્ષમાં તૈયાર કરશે. 18 વર્ષ તો એની ઉંમર 18 વર્ષની ઉંમર પાકી એની. થઈ. જો મિત્રો તો હવે તંદુરસ્ત છે હાલ. તો પણ તંદુરસ્ત છે, સાચી વાત છે. 24 કલાક ખુલ્લી રહે ને એના આ પરિણામ છે. એનું પરિણામ હા, આપણો બનાસધીરીનો પણ એક સર્વે આવ્યો સર્વે. કે પશુ બાંધી રાખો છો, તમે પશુઓને બાંધીને રાખો એની જગ્યાએ તમે ખુલ્લા ખુલ્લા વાડા પર રાખો. પશુ જેટલું હરશે ફરશે, બેસશે, વાગોળશે, અને જેમ મરજી પડે એ મુજબ એ કાર્ય કરશે, અને પશુ પણ સુખી રહેશે, સુખી રહેશે. એનો માનસિક સ્ટ્રેસ પણ ઓછો રહેશે, અને ગરમીના રોગ મોસમમાં પ્રતિકારક શક્તિ પણ વધે વધે. રાઈટ વાત આ છે. વાડાના કારણે. વાડાના કારણે. સરસ. હવે ડોક્ટર સાહેબ, તમે જે ફાર્મ એક જ ઢાળવાળો બનાવ્યો છે એનું રીઝન? હવા ઉજાસ માટે અને મચ્છર અને માખી ન રહે. આ બધી પવન આવે તો આ બધી નીકળી જાય, આ બધી નીકળી જાય. આ બાજુ નીકળે. હા, વાતાવરણ તમારી વિસ્તાર ગરમીનો અમે સર્વે તો ઘણો કર્યો. હું પંજાબે જઈને બધે જોયું. મેં સર્વે કરીને પાસે કીધું કે આમ શેડ બનાવો તો ઊંચો બનાવો. અચ્છા, હા, પંજાબમાં આ ટાઈમના શેડ તમે જોયા હતા? ખૂબ જોયા આ જ ટાઈમના? આ ટાઈપના. સરસ. પણ એ 2 ઢાળા આપણે મૂળ જમીનના ભાવ આ રીતનો કરીએ. હવે અત્યારે આપણી બનાસધીરીમાં કયા કયા સીમન અત્યારે એચએફ ગાયોમાં ચાલુ છે? મારી પાસે પેલી આજ વિયોણી ને એ HFCB 58 નંબર વિયોણી છે. બીજા વેતરમાં, પહેલા વેતનમાં એક ટાઈમ 11, એક ટાઈમ 10, 21 લીટર દૂધનો. આજ તો વિયોણી જ છે. હવે આ આશા છે કે 30 લીટર દાડાનું દૂધ કરશે. અચ્છા, હા, સીબી CB અને ઇમ્પોર્ટેડ પણ સીમણ છે? હા, ઇમ્પોર્ટેડ છે. અચ્છા, અને વાર્ષિકમાં લાગે 90,000 લીટર દૂધ છે. અચ્છા, સરસ. આ છે 50 નંબરની HFCB 50. સીબી 50. આરીએ આ 2 છે તો જુપિટરની છે. અચ્છા, આ સરસ. 2 ગાભણ છે હાલ. બનાસધીરીમાં કંઈક એસએજી ના કંઈક બુલ આવે છે? હા, હાલ SOG ના બુલ આવે એમાંથી 554 ની રેડ લીધી અને 561 ની ઊભી હતી. ઓકે. આ ABS નો 509 નંબરનો અચ્છા, શોર્ટેડ ની બચ્ચી. અચ્છા. હા, કઈ બ્રીડમાં છે? મહેસાણીમાં? મહેસાણીમાં. અચ્છા. આ છે 197 ના પાડા. બે અચ્છા, બંને 197 ના? 97 ના. જો મિત્રો, આ પણ 197, આ 197. આ પણ 197. બે સારી ક્વોલિટી હતી ને ભેંસની, એટલે 2 મોટા કર્યા. કેટલા એની માયામાં કેટલા દૂધ છે? એની માને કોણ 8 લીટર દૂધ દે. 8 લીટર. હા, સરસ. જો મિત્રો, લોંગ ટાઈમ દુવા હાલે પાછ. અચ્છા, હા, વાહ ભાઈ વાહ. શાંત દુવા હાલે. હવે 197 આપણે રોણાજી બોડાણા અને એમનો બુલ અને એનો દૂધ રેકોર્ડ, એ બુલની માનો દૂધ રેકોર્ડ 28 લીટર અને વેતનનો 7200. તો તમે 2 પાડ્યું અને 2 પાડા, આ બધાય આ બચ્ચે? આ એમાં છે 2. અચ્છા, એક ઊભી ને, એક ઓતોણ છે, ઓલી છે 212 ની છે, આ એક પ્રોવન ની છે. અચ્છા, એક પ્રોવનમાં કયો નંબર છે? હા, 68 નંબર ની. 68. 68. અચ્છા, સરસ. જો મિત્રો, ઘણા બધા એવા પશુપાલક અથવા કોઈ નાના મોટા એવા સિમેન્ટેશન લઈને બેઠા હોય છે, કહેતા હોય છે કે ભાઈ પ્રોવન બુલ અત્યારે સિરીઝ ચાલુ છે 200 ની ડેરીમાં, 200 આસપાસની સિરીઝ ચાલુ છે, અને બુલ છે એ રહી જે પ્રોવન ક્યારે સીધ્યો? ઘણા ટાઈમ ઘણા પછી, ટાઈમ પહેલા. 68. એટલે એ બુલ અત્યારે ઓવરઓલ સમજી લો કે બુલ મરી ગયો છે, જીવતો પણ નહીં હોય. જીવતો નહીં, પણ એની ઓલાદ છે. હા, એની ઓલાદ. મિત્રો સમજી લો કે હવે 100-200 પાડીઓમાં સારા દૂધ આવે પહેલા વેતરમાં, એને પ્રોવન કહેવાય. પ્રોવન કહેવાય. ઘણા બધા એવા પશુપાલક મિત્રો અથવા કોઈ સિમેન્ટેશન વાળા બુલ પાય ઉભા કે આ અમારો પ્રોવન બુલ છે, હા, પ્રોવિઝનની ટેસ્ટેડ બુલ છે, જોઈએ. એ ન હોય. કારણ કે પ્રોવન થાય એ ટાઈમે તો બુલ હોવો પણ એમની પાસે હોવો પણ ન જોઈએ. જોઈએ. કારણ કે કોઈ બી બુલ 3 વર્ષની અંદર ચેન્જ થવો જોઈએ. ચલો આપણે તમારી ભેંસું જોઈએ. આ જે ગરમી છે આમાં કોઈ તકલીફ નથી? ના, કશું નથી. કોઈ તકલીફ નહીં. હેલ્ધી કમ્પ્લીટ. અચ્છા, શું શું ચારા દાણામાં શું શું આપો છો આપ? બનાસનું દણ, પછી તુવેર ભરેડો, બાજરી ભરેડો અને ગુવાર ભરેડો. ગુવાર પડ્યો. અચ્છા. આપણી જે મેન ઇન્કમ કહેવાય ને, હા, કોઈ બી ઘરની મેન ઇન્કમ, હા. એ આપણે મેન ઇન્કમ પશુપાલન છે? પશુપાલન છે. હાલ અચ્છા, મેન જે ફોકસ છે પશુપાલન પશુપાલન ઉપર છે. અચ્છા, આપ 2 ભાઈઓ છો? 2 ભાઈ મેં છે. હા, ભાઈનું નામ? લાલાભાઈ પોતાનું. વાલાભાઈ. અચ્છા, બંને ભાઈઓ છે? 2 ભાઈ.
ભેગા રહીને બધા પશુપાલન કરે. બંને ભાઈઓ ભેગા થઈને પશુપાલન કરે છે, કોઈ મોણ રાખેલું નથી, ના કરે, ઘરનું ફેમિલી ફેમિલી કરે. અને ખુદ આ બે ભાઈઓ. દોવા માટે ચેપમાં છે મિલ્કિંગ મશીન, ભેંસો હાથથી દોઈ નાખો. ભેંસો આથી જોઈએ. ચલો આપણે ભેંસો જોઈ લઈએ. હવે મિત્રો ખાસ વાત એ છે કે ભેંસો અત્યારે દૂધ નીકાળવાનો સમય છે એટલા માટે જ બાંધવામાં આવે છે. બાકી એમનો જે પર્ટિક્યુલર જે સામે જે વાડો છે એની અંદર ભેંસો પણ ખુલ્લી જ હોય છે, અને બપોરે અમે આવે ટાઈમે પણ ખુલ્લી જ હતી. આરી ગાય આપણી અત્યારે વિયાણી. હા, સવારમાં કોણ 11 વાગે વિયાણી મેલે પડી ગયો. મેલે પડી ગયો. અચ્છા, આમાં કેટલું દૂધ છે? આ બીજું વેતર વિયાણી? આ બીજું વેતર આજ વિયાણી છે. 21 લીટર દાડાનું દૂધ હતું આની પહેલા વેતર. અચ્છા, કેટલું જશે આજે? આ વખત 30 લીટર આવી હતી. 30 લીટર દવી જોઈએ. જે બચ્ચું આવ્યું છે એનો બાપ ઉપર કયો છે? આ 0023 ની 0023. આ રેડ લીલ આવી છે. એમાં શું રેકોર્ડ છે? એ 14.5 લીટર છે. અચ્છા, એ બોલ આપણે બનાવી છે? ના, એસઓજી નો. એસઓજી નો. અચ્છા, એસજી. સરસ. 0023 પાછળી આવી ગઈ. પાછળી તો સવાયું થશે. સવાયું થશે. વાહ. હવે જો મિત્રો, આ બધી અહીંના વિસ્તારની ભેંસો છે, અને આ વિસ્તાર એક રાજસ્થાનને ટચિંગનો વિસ્તાર, રાજસ્થાનને અડીને આવેલો વિસ્તાર. અને આ વિસ્તારની જે ભેંસો હોય છે એ બધી રીતે મજબૂત હોય છે, અને સાદી ભાષામાં આપણે કહીએ નેડ ભેંસો. અને નેડમાં પણ અલગ અલગ વેરાયટી હોય છે, અમુક બની જેવી હોય છે. નાનો પાડો 103 આયનો છે, મોટો પાડો છે એનો. એનો આમાં કેટલું દૂધ કીધું તમે? આયનો 8 લીટર એક ટાઈમનો. 8 લીટર. આયને 8 લીટર. એને પણ 8 લીટર. અચ્છા, અને આ ક્યાંથી આવેલી છે? આ છે બની નહીં. આ બની નહીં. પહેલા આવી જાય ભેગી પાડી આવી હતી. અચ્છા, એ પાડી ઉછેરી. પેલા વેતર હવે વ્યા છે. વ્યા છે કોણ ને 1.5 મહિનાની કાચી છે. અચ્છા, 1.5 મહિનાની કાચી છે. અચ્છા, અને આ ક્યાંથી આવેલી છે? આ ઘરની ઓલાદ બધી. આ બધી ઘરની ઓલાદ છે. આ રિયા થઈ ઓલી હરિયાણા લાવી હતી ને, ઈ છે. પાડી ભેગી આવી હતી. ભેગી પાડી હતી. તાલુકામાં 3 નંબર આવ્યો આનો. અચ્છા, કયા વેતરમાં? આ બીજા વેતરમાં. બીજા વેતરમાં. કેટલું દૂધ ઉપર આવી હતી? 18 લીટર ને 80 ગ્રામ. 18 લીટર ને 80 ગ્રામ. સરસ. મિત્રો જો બાવલે તમે જુઓ, બાવલે વોચલ ગાળે બધી રીતે કટ કન્ડિશન બધી રીતે બહુ સારી છે, અને કલર એનો સ્લાઇડ પૂરો છે, નસલની શુદ્ધતા બધી રીતે બહુ સારી એવી છે. અને ગરમીનો મોસમ છે, અને અત્યારે મોસ્ટ ઓફ બધા પશુ બાખડ હોય, અને અત્યારે પણ એનું તમે બાવલું જોઈ શકો છો. સુપર. આરી આ કઈ નસલ છે? આ ઘરની લોકલ આપણે ભેંસ અહીંની જ છે. એમાં કેટલું દૂધ છે? આ તો છે પ્રમાણે ઉગાડ્યો તો 14 લીટર પર કરે. 14 લીટર. પણ લોંગ ટાઈમ દોવા હાલે ખૂબ. અચ્છા. હવે આને ગણો ને 7 તારીખ 8મો મહિનો બેઠો છે. અચ્છા. હા. વાહ ભાઈ વાહ. હવે હાલે મળે 8 લીટર દૂધ છે બે ટાઈમ નથી અત્યારે. હા, સારો કહેવાય, રેકોર્ડ સારો કહેવાય. હવે સાહેબ, તમે જે લીલા ચારામાં અત્યારે શું શું આપો છો? હાલ લીલા ચારામાં જુવાર છે નીલી, અને બુલેટ ઘાસ છે. બુલેટ ઘાસ. એક ટાઈમ નીલું હાલવાનો, કોઈ બી એક ટાઈમ હુકું હાલવાનો. શું આપવાનો સમય શું છે? હાલ હોંદે હાલશે નીલું, હવાના હાલશે હુકું. શું સવારમાં કેટલા વાગે આપો છો? સવારમાં ગણો 7 વાગે જેમ 6 થી 7 વાગે આવી વહેલા પહેલો ટાઈમ છે. હાંજે હોંદે બસ આ ટાઈમે ગણો 6 ને 7 વાગે આલી દો. દોરાઈ જશે એટલે આલી દેવાનું, પછી આપી દેવાનું. આપી દેવાનું. વાહ ભાઈ વાહ. જો મિત્રો સમજી લો કે બે ટાઈમ યાર કરવાની, એક હવાને એક હોદ. પોણી 24 કલાક ભેગું. 24 કલાક પોણી વાડા ખુલ્લું, પોણી વાડાની સેપરું ખુલ્લું જ રાખવાનું. આપણે કંઈક સાઇલેજ બનાવવાની તમારી કંઈક ઈચ્છા છે? હા, સાયલો પીટ બનાવે, સાયલનની ઈચ્છા છે. મેં બનાવ્યો તો પણ નોન અપાય બનાવ્યો તો બને સારો છે. અચ્છા, થોડુંક સાઇલેજ વિશે અમે થોડીક ડિટેલ લેવા માંગે છે. હા, આ બાજુ આવી જાઓ તમે. હવે સાઇલેજ બનાવવા માટે જે મેન કહેવાય ને બીજ બિયારણ, કયું આવે એમાં? આમાં પાયોનિયર નું આવે 3301, 3302. અચ્છા. હા. કેટલા દિવસમાં એ પછી તૈયાર થઈ જાય? એ 85-90 દાડામાં પાકી જાય છે, ત્યારે એનો સાયલેજ બનાવવાનું થાય. જે ટાઈમે પાકી જાય એ ટાઈમે શું આપણે નિરીક્ષણ કરવું પડે કે હવે આ પાકી? ત્યારે મકાઈના ડોડાને સોલી અને ભાગને 2 કટકો કરો ને મોઢામાં ગાલો તો દૂધિયો દોણો ન થાય તો કમ્પ્લીટ પાકું. તો દૂધ વાળો હોય તો એ કાચી મકાઈ કહેવાય. ઓકે. હા, પછી એને કટિંગ કરીને હાથની અંદર લઈને પ્રેશર મારવાનું, તો પોણી પડે તો અમારે કાચી છે, પોણી અંદર પણ ખાલી ભેજ થાય એટલે અમારે કમ્પ્લીટ સાયલેજ બનાવવા માટે પરિપક્વ છે. પરિપક્વ છે. હા, એને માટે ગોળની રસી નંખાય અને નમકે નંખાય, અને એનો સાયલેજ નો કલ્ચર આવે છે, એ નોખો તો બી ચાલે. અને પેકિંગ કરીને ખાલી એને પ્રેશર હાલવું પડે. જે કલ્ચર આવે છે કઈ ટાઈપનું હોય છે? શું વજનમાં શું હોય છે, કેવી રીતે હોય છે? 100 ગ્રામનું પેકિંગ આવે. 1000 લીટર 100 લીટર પાણીમાં નાખી અને 1000 લીટર છંટકાવ કરવાનો. અચારામ ડાયરેક્ટ છંટકાવ કરી દેવાનો. છંટકાવ કરવાનો. અચ્છા. હવે જો મિત્રો, અહીંયા એમને ચાપ કટર ચાલુ કર્યું છે, અને આ છે એમનું બુલેટ ઘાસ. આ બાજુ થોડાક આવતા રહો આપણે.
હવે જે બુલેટ ગ્રાસ તમે કટિંગ કરીને આપો છો હા. અને અમુક પશુપાલક મિત્રો આખું આપતા હોય છે, હમ. કટિંગ કરવાથી ને આખું આપવાથી શું ડિફરન્સ જોવા મળે? આખું આપવાથી પાચન શક્તિ બંધ થઈ જાય અને આખો દી કાપવામાં જ સમય થતો રહે અને કટિંગ કરી નાખો ને તો એની પાચન શક્તિ વધે તો દૂધ વધારે કરે અને આરામ મળે વધારે. આરામ અમે તો હુકો અને નીલો બે સારું કટિંગ કરીને હાલો. કટિંગ કરીને આપો હા. છો? અચ્છા. હવે જે તમે કીધું કે સાયલેજ 90 દિવસની મકઈ હમ. અને સાયલેજ બનાવવા માટે મકઈ પણ પર્ટિક્યુલર સાયલેજની મકઈ સાયલેજ મકાઈ પાયોનિયર કંપનીની અચ્છા 90 દિવસની અંદર એ પાકી જાય પાકી જાય. અને પછી એને વાઢવામાં આવે, means કટિંગ કરવામાં આવે અને એના પછી તમે આ ચાપ કટરથી અથવા કોઈ તમારી પાસે મોટા કલર રહ્યા છે પેલા ખરા. ટ્રેક્ટરનું કોઈ કટર હોય એનાથી કટિંગ કરી નાખો. હા કટિંગ કર્યા પછી હા મોલાસીસ મીન્સ ગોળની રસી. રસી હા પ્લસ તમે મીઠું પણ અંદર એડ નમક કરી આવી. શકો છો. હા અને એના સિવાય તમે જે કીધું કલ્ચર 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 એટલે ફૂગ ન વધારે એમ કહેવાનો માટે કલ્ચર હોય ને તો કોઈ વધારે કોઈ બેક્ટેરિયા આવી ના કેમ કોઈ ફૂગ ન લાગે જેને ન આપણે લાગે, ઓલું ના. ઝેરું કહેવાય ને ચેરિયાના માટે બીજો કોઈ એક આવે છે સાયલોપીટ. સાયલો અને પ્લાસ્ટિકની બેગે હવે આવા બજારો મળી છે પણ જે અનુકૂળ આવે એ કરી શકે. ઓકે. મોટા પશુપાલક માટે સાયલો ફીટ હોય તો સારું રહે કેનો મતલબ જે જમીનની અંદર આવે એને સાયલોપીટ કહેવાય ને, સાયલો ફીટ અને જે ઉપર કંઈક રાખવાનું આવે એને એનો કોઈક સાયલોપીટ એવું કોઈક એ નામ. સાયલો ફીટ તો એને એમ કે હવા ચુસ્ત હા છોકરી હવા ન રહે હા એ ટાઈપનું હા રાખવું પડે. હા હવા ન રહે એ અને ટાઈપનું. હવા ચુસ્ત હોવું જોઈએ બધાને બધાને હાલવું પડે વધારે એમ. અચ્છા. હા અને બીજું પ્લસ બેગ પણ મળે છે. હા બેગ પ્લાસ્ટિક બેગે આવવા મળી છે હવે એનામાં અંદર ભરીને પછી બધાને હાલી જવાનું અચ્છા એટલે એર ચુસ્ત બનાવવાનું કોઈ વસ્તુ. એર ચુસ્ત એટલે આપણે પગેથી પણ ખૂંદો તો ચાલે. હા કેટલો ડિફરન્સ જોવા મળે જે આપણે સમજી લો કે અત્યારે જે આપણે જે આ ચાપ કટરથી જે આપો છો હા. અને સાયલેજ હા એમાં શું ડિફરન્સ જોવા એના મળે? આનામાં પ્રોટીનની માત્રા આમાં 20% જેવી આવે અને આમાં પ્રોટીનની માત્રા સાયલેજની હોય એ 35% થઈ જાય. અચ્છા. સીધો 10% નો ફરક પડી જાય. આ રોજ કટિંગ કરવા જાવ આ રોજ કટિંગ કરવા મજૂરી વધી જાય એક દાડે મજૂરી પટી જાય. એ વધુમાં વધુ 2-3 દિવસ મજૂર કરી હા એક વખત એક દાડામાં કે ઘણું ઘણું કામ થઈ જાય. રાઈટ વાત છે. આ ડેલી ચિંતા રહે નીલું વાઢવું પડશે નીલું વાઢવું પડશે એમ. અચ્છા. અને જે પોષક તત્વો છે એ પાછા સાયલેજ સાયલેજ વધારે મળે અને પશુ માટે પણ બહુ પશુ સારું માટે હેલ્ધી રહે ટેસ્ટી હોય. ટેસ્ટી રહે હા. અને પશુ એ ખાવા માટે પણ ઉતાવળું વધારે રહે. હા હવે જે તમે આ ફાર્મ જે બનાવ્યો છે તમે તો એક ડેરીના કર્મચારી છો. હા હવે જે બાંધેલા પશુ હોય છે અને ખુલ્લા પશુ હોય છે એમાં શું ડિફરન્સ જોવા મળે છે? હવે આ વાડામાં છે ને અંદર રોગ પ્રતિકાર શક્તિ વધે ખુલ્લા વાડામાં રહે તો પશુ બીમાર પડતો નથી અને એને જે અનુકૂળતા લેવી ને એ પણ રહે છોડે તડકે બે શકે. રાત્રે હવે ઠંડી હોય ને તો બારે બે તો બારે બે અંદર બે તો બે શકે અને બોધેલા પશુ હોય એને ઘણો ફરક પડે એને ભાઈ એની અનુકૂળતા પ્રમાણે ન કરી શકે. રાઈટ. દૂધમાં કઈ ડિફરન્સ જોવા મળે? આ દૂધમાં બી લીટર ભરીને દૂધનો ફરક પડે. આ પશુ મારું તો જો આ બોધેલ પશુ રહો તો મોટી ગાય તો હવે હોત નહીં. ના હોય, કેમ right મતલબ છે. આ હોળમાં વેતન નાખા વીએ જાય છે. સરસ. જો મિત્રો, ગોબર ગેસ એ બનાવેલું પાછું. ગોબર ગેસ પણ બનાવ્યો એમ ને તમે? હા. અચ્છા. ગોબર ગેસ કઈ ટાઈપનો હોય છે? એ ગોબર નાખો ગોબર નાખવાનું અને એને કેનો મતલબ બાષ્પીભવન થાય એના કારણે ગેસ બને અને રોધર ગેસ વાળે મને 2 વર્ષ થયા અહીંયા આ ગોબર ગેસ બનાવે હજી તો મેં ગેસનો બાટલો લાવ્યો નથી. બળતણ બધું આપણું ઘર પૂરતું છે? ઘર પૂરતું બળતણ બીજું ઘરે 9 કલાક હેડે ને એ મારી સિસ્ટમ નાખેલી છે. અચ્છા. હા સારું કહેવાય. કેટલો ખર્ચો લાગે એમાં? એ 24,000 24,000 બન્યું છે. સારું. સરસ. શું સાહેબ પશુપાલન મિત્રોને શું કહેવા માંગો છો આપ? પશુપાલન કરો થોડા પશુ રાખો ઓલાદ વાળો રાખો સારો ખોરાક આલો તો પશુપાલન છે સારું નકા તો કોઈ છે રાઈટ વાત. થોડું મેનેજમેન્ટ કરવું પડે. મેનેજમેન્ટ કરવું સારું બ્રીડિંગ કરવું પડે. હા. જે તમારા પાસે પશુ છે એનાથી હવાયા પશુ પાકે એ મુજબ બીજદાન કરો અથવા પાડો સારી રાખો. ઓલાદ કોનું પાડો ભલે બીજ કરાવો ઓલાદ સારી હોવી જરૂરી છે. પશુ બોધ્યાથી કોઈ દૂધ વધશે નહીં. નહીં ઓલાદ સારી છે દૂધ આવશે. લો સાહેબ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને તમારું કાર્ય આવનાર વર્ષોમાં વધુ ફૂલે હા. ફલે અને બહુ મોટું એવું નામ થાય મોટી આવક થાય એવી અમને આશા છે. જય ગો માતા જય ગોપાલ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.